આશ્રમમાં વયું જવું, કેમ કે આશ્રમ સિવાય આપણો કોઈ ઉધાર નથી, આશ્રમમાં જ ભાગી જવું છે. કેમ કે આપણે ભાઈ ઘરના ડખાથી કંટાળી ગયા, ઘરે પછી ડખા થયા કરે ને ઈ મેળ આવે નહીં, એટલે આપણે ગમે ત્યાં આશ્રમમાં ભાગી જવું છે. આશ્રમ સિવાય તો આપણો ઉધાર છે જ નહીં, ઘરેથી ડખો થઈ ગયો ને નીકળી જાય એટલે હવે ઘરે નથી જવાનું થતું, હવે ગમે ત્યાં આશ્રમમાં જ વયું જવું છે. બીજું જો ઘેર હવે આપણે કંઈક વિચારીએ ને આશ્રમમાં ભાગી જવાનું છે, કેમ કે આશ્રમ સિવાય તો આપણો કઈ ઉદ્ધાર છે જ નહીં. ક્યાંક તો કરવું જ જોઈએ, કેમ કે આપણું કઈ ભેળું થાય એમ છે નહીં. અને આપણે તો એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ વાહે તો કોઈ એવું છે નહીં કે આપણને બોલાવવા આવે. લે તું શું લેવા આવ્યો? તું શું કર્યો ડખો કરીને મને વાત મળી તો હું તને ગોતો ભાઈ પછી કાયમ નું યાર કઈ થોડો મેળ આવે, કઈ લાયકાત હોવી જોઈએ ને યાર. એટલે હું કર્યો ડખા કરવા હાલતે ને ચાલતે યાર જેમ ફાવે એમ બધા બોલે તેમ થોડું કઈ સેટિંગ આવે. તો એવું તો આવા જ કરે યાર, ઘરમાં તડકો સાયો ન આવે તો ક્યાં આવે? તારે કરવાનું શું છે? કાંઈ કરવાનું નથી, આપણે હવે આશ્રમ સિવાય ક્યાંય ઉદ્ધાર નથી ને આશ્રમમાં જ આપણે નક્કી કરી નાખ્યું કે ભાઈ આશ્રમમાં જોયું જવું છે, બરાબર? અને કેમ સમજાવું? એ તું ગમે એમ સમજાય, આપણે સેટિંગ ન આવે ભાઈ. તને કહું મારો ભાઈ ઘર ભેગો થા, આ બધું સારું નથી. આશ્રમ છે ગીર ગઢડા તાલુકાની બાજુમાં હરમડિયા ગામ આવ્યું છે ને, તો હરમડિયા ગામમાં રોકડિયા હનુમાનજી મંદિર છે ને, ત્યાં બહુ શ્રદ્ધાળુ આવે છે ને, ત્યાં માણસો બધા આવે છે અને જમવા કરવાની બધી સુવિધા છે, એવું નથી કે નથી, બરાબર? સેવા કરશું દાદાની જે થાય એ સેવા કરશું, એનો હાથ આપણી ઉપર છે જ તે, બરાબર ને? આપણે એને માન્ય જ છીએ, એવું નથી, બરાબર? એટલે આપણે ત્યાં રહેવા વયું જવાનું થાય, બાકી ઘેરે કે ગામમાં આવવાનું હવે થતું નથી ભાઈ. નાના જે કાર્ય કરતા છે ને ડોડિયાભાઈ ડોક્ટર, એની હારે મારે વાત થઈ ગઈ છે, હું અહીંયા રોકડિયા દાદાના આશ્રમે હવે વયું જવું છે ભાઈ. તું જ કે મને કે કાયમ નું યાર કઈ દખા દુખી મજા ન આવે, બાકા જીકી જાન બસ જેમ ફાવે એમ બોલાવે એમ થોડો મેળ આવે યાર. કાર્યકર્તામાં કેટલા જણા છે? ના તો ઘણા છે, લાલા દાદા ગોર છે, પછી ઘણા છે ભાઈ, ડોડિયા સાહેબ ડોક્ટર છે, જીગા દાદા ગોર છે, ઘણા મહાન ભાવો છે, બધા કાર્યકર્તા રાજા છે, દાન દેવા વાળા રાજા છે, એવું નથી ભાઈ. એવા બાપુ હતા તો તમને જિંદગી બગાડી નાખશે. અરે કાંઈ કોઈ બાપુ જો હમણાં 5 જ દી છે નવા આવ્યા ને, હું 2 વાર બાપુ દર્શન કરી આવ્યો છું ત્યાં. આપણને બાપુનો ભાવ બહુ સારો લાગ્યો, બહુ ભાવુક માણસો છે, હા આવકારો બહુ સારો આપે છે. આપણે દાદાની સેવા કરવાની છે, ત્યાં વયું જવાનું છે આપણે. તો તારે હવે ફાઇનલ કરી જ લીધું? ફાઇનલ એ ગમે થાય, હવે આપણે ત્યાં વયું જવું છે. હા તું તમારે ઘરે વયું જા, અને કોઈ પૂછે તો કહી દેજે કે એ ભાઈ રોકડિયા દાદા આશ્રમે વયા ગયા છે, આપણે હવે ત્યાં સેવા કરવાની. આશ્રમે તું આગળ જવાનું? હા ત્યાં હાલ હું આગળ તારી વાહે જાઉં. હાલ આપણે બે ત્યાં આવીને શું કરવાનું કે મારે જોવું છે. તું કેવા વળી આશ્રમ નું, તું કે ધર્મડિયામાં આવું બધું આશ્રમ છે મને બતાય. હા તો બતાવી તમે વિયાવો. હાલ તો ભાઈ નક્કી જ કર્યું હવે વયું જવું છે યાર. મારા ભેગા મારી કરે કાયમ કાયમ. હવે તું એ બધી ઓલી ઘરમાં ને ઘર ભેગો થાય. નહીં મારે ઘેર તો આવવું જ નથી ભાઈ. એટલે હું તને કહું ઘરે હાલ એમ. નહીં મને યાર ટેન્શન ન આવવાની, પછી આશ્રમ જેવી મજા નહીં. મારી વાત તો સાંભળ યાર, તું ઘરે હાલ, હું તને હાચું કહું. નહીં ઘેરે તો આવવું જ નથી ભાઈ. યાર તું રહેવા દે, હું તને હાચું. તારે આવું મારી ભેગું તું મને બાકી રહેવા દે. બરાબર, આ તો આવું ચાલ, બાકી આશ્રમે મારે તો વયું આશ્રમ જવાનું. બતાય હાલ મારે હવે. મને આશ્રમ દેખાડ હાલ. હાલ તને હું આશ્રમ દેખાડી જ દઉં. હા હવે તારે હું એક જ કહેવાનું છે. કેટલું છે આશ્રમ? હા બસ જો આવી ગયું. હા સામું દેખાય. હા રોકડિયા દાદા હનુમાનજી આશ્રમ જે હરમડિયા હું કહું ને, એ આવું આ એકલવડ રોડ ઉપર જાતા આવે છે. રેલવે નીર આવી છે ને પાણી, એની બાજુમાં નાળા પાણી રહેવું છે. એવું છે. આ જો આ આશ્રમ બાપુને દર્શન કરાવવું, એક નંબર સુવિધા છે. આ બધા રૂમ છે, રહેવા કરવાના બધા છે ને, બધી સુવિધા છે. સીતારામ બાપુ, આવો ભક્તો આવો. કયું ગામ? હરમડિયા. હા બેહો જો આશ્રમ છે. આશ્રમ હરમડિયા હનુમાન છે. હરમડિયા ગામ છે અને આપણું એપલવડ થાય ને એ રોડે આવે છે નાળું. નાળા પાસે રોકડિયા હનુમાન છે. રોકડિયા હનુમાન નામ તરીકે આ આશ્રમ છે. અને અહીંયા દરેક આજુબાજુ ગામના છે. અમે પણ બાપુ નામ સાંભળ્યું એટલે અહીંયા વિજયવા છે. સારું આવો બેસો ચા પાણી. હાલો સીતારામ, હાલો અમે જઈએ. તું બેસો. અહીંયા આશ્રમ છે, જોયો ને તે બાપુ નો ભાવ. નહીં સારું છે. આ બાપુ છે ને હમણાં નવા આવ્યા છે, એનો ભાવ બહુ સારો છે. તો તારે ઘરે નથી આવવાનું? નહીં આવું જ નથી, આપણે એ કરવાનું થતી જ નથી. ફાઇનલ 100% આપણે નક્કી કરી દીધું કે આપણે રોકડી હનુમાનજી જે કઈ સેવા થાય એની સેવા કરવાની છે. દાદાનો હાથ આપણી ઉપર છે, બરાબર? તારે જવું હોય તો ઉપર તું તમારે, બાકી આપણે અહીંયા રહેવાનું છે, ખાવા પીવાની બધી સુવિધા છે ને, તારે કઈ ટેન્શન લેવાનું નથી, બરાબર? તારે અહીંયા બધું શાંત વાતાવરણ થઈ જાય એટલે મને ખાલી આવી સમાચાર દઈ દેવાના છે, બરાબર? ઓકે વાંધો નહીં. તારે જવું હોય તો જા, હું તો અહીંયા ખાટલો બાપુએ મેકો છે, આગળ આરામ કરે અને પછી જે કઈ ફોટો ધોવાનું આપે કઈ કામ હશે તો એ સેવાનું કામ કરે. હા તો હું 2-3 દી પછી પાછો આટો મારે ને પાકું ને તું આવજે હો ભાઈ. આવે બાકી બીજા બધા તો મારા માથા કુટું સારું જ રહે, તને ખબર જ છે આપડી. ગલતી કીધી ન કરે તો તું ટેન્શન લમાં હું જાણે તને સમાચાર દેતો રે ને, તું અહીંયા શાંતિથી રહેજે. મને જોવા બધું સારું લાગ્યું છે.
તો આઈ તું તારી ઘરે છે શાંતિ થી જાઓ હવે હા વાંધો નહીં તમે જાઓ 2 દિવસ સુધી પાછો ભૂલતા નહીં આવજો ભૂલતા નહીં બરાબર પૈસા પૈસા છે ને આ બધું આશ્રમમાં યાર વાત કરો છો પૈસા ની જરૂર નથી. જોતું નહીં જતો કર્યા ભાના ઢીલા તો કઈ ઘટના નહીં દઉં ભલે હાલ તો જાઉં છું હો ભાઈ. સાંજે આવતા કે ચોથા મહિનાની 12 તારીખે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિમાં મંકી શો કરવાના છે. મંકી શો જોયા સિવાય મારે આવવું નથી. આ મંકી નો તો દર્શન કરવા જ છે હો. હા અહીંયા મંકી શો આવું બધું એ જલસો કરવાના છે. તને નથી ખબર એ બાપુએ એને વાત તો કરી કે અહીંયા 12 તારીખે હનુમાન જયંતિ છે તો મંકી છે શો રાખવાનો છે જોરદાર 1500 થી 2000 માણસો નો તો જમણવાર છે ગયા તો મારે આવવું જોઈએ. આ તો વાત છે એટલે ઢગલો હબલું થોડું એના આશ્રમ છે આ રોકડિયા દાદા કહેવાય છે. એટલે આપણે તો હવે જો તારે આવવું હોય ને અને મંકી કિંગ ના દર્શન તારે પણ કરવા હોય ને તો 12 તારીખે હનુમાન જયંતિ ના દિવસે તું અહીંયા પહોંચી જાય. હવે તો પાક્કું આલાવીને રહીને કેમ કે મારે મંકી જોવો છે. મંકી હાટું તો અહીંયા આવવું જ જોઈએ. હા, એટલે મારું એ જ કહેવાનું છે કે હવે મારે આવવું છે ત્યાં બધું વાતાવરણ કેમ છે. ત્યાં તો સારું છે. હું હાલે તો હવે તું રોકાઈ જા હમણાં. હા. હાલે તો આ તારા કપડાં બપડામાં છે. આવ્યો ને? હા, સારું થયું. એટલે હા. અને હું પાછો 12 તારીખે મને ફોન કરી દે. પાછો 12 તારીખે આવું. મંકી શોમાં આવજે, ભૂલતો નહીં. બરાબર. આ બધા દાતા કેવા છે? અરે ભાઈ કાંઈ ન ઘટે. આ જલ્દી આમાં દેવાવાળા દાન દે જ છે. અહીંયા હજી ઘણું કામ બાકી છે. એવી શક્તિ એવી ભક્તિ. ગયો અહીંયા વર્ષો પહેલા કાંઈ હતું જ નહીં. મને એવો અંદાજ છે કેમ કે અમે છે ત્યાંથી થોડું બાજુ ડાંગમાં છે. એટલે એવું હતું નહીં. આ તો ઘણું આમાં ભગવાન મળે છે. ઘણી વસ્તુ અહીંયા બની ગઈ. એટલે આ બે દાતા અને દાદા છે. હવે તારે મંકી શોમાં આવવું હોય તો આવજે. હું મંકી શો કરી અને આવવાનો છું. દાદા કરીને પોતાના દાતા છે ને, એ પણ અહીંયા કેમ ભરત દાદા કરીને છે. હરમડિયાના. હા. એટલે હાલો આ કપડાં બપડા રેડી દો તમે. હું 12 તારીખે આવું છું. ફાઇનલ મંકી શો જોવા આવજો. અરે મંકી છો તો આપણે આમ જોયા વિના રહી જ નહીં. રાતના બોલથી આવવાનું. હા, વાંધો નહીં. હાલો, ભલે, ભલે, હાલો. અરે 12 તારીખે ભૂલતા નહીં. હા. રેડી? હું જઈને પાછો તો આમ આરામ કરવા મળી. હવે બાપુ ઉઠશે ને બધી નિરાંતના ઉઠે ચા પાણી કઈ પી અને સેવા જે કરવાની હોય સેવા ભક્તિ કરી અને એને પાછો આરામ કરવાનો. બાકી 12 તારીખ ન ભૂલ. ધ્યાન રાખજો ત્યારે બધું. હાલો, વાંધો નહીં. હાલો તો બધા હો. રોકડિયા દાદા નું આશ્રમ છે ને ત્યાં આપણે અહીંયા રોકાણો કે હમણાં 12 તારીખે હનુમાન જયંતિ આવે છે ને તો હનુમાન જયંતિ ના દિવસે મને વાવડ મળ્યા હતા કે અહીંયા મંકી કિંગ આવવાનો છે. ચોથા મહિનાની 12 તારીખે અહીંયા મંકી શો રાખેલો છે ને મંકી કિંગ આવવાનો છે અને બાપુએ આ બધું ડોડિયા છે ડોક્ટર ને છે ને અહીંયા દાતા બધા કાર્ય કરતા એ બહુ બધું મોટું આયોજન કરે છે. 1500 થી 2000 માણસો નું રસોડું છે. આપણે એવું નક્કી કર્યું કે આપણે મંકી કિંગ માં આપણે શો માં અહીંયા શો જોઈ પછી લાવવાનું છે. એટલે 12 તારીખ ભૂલતા નહીં. ટાઈમ છે સવારમાં 9 થી 5. હા, અને સવારના 5 થી 9 વાગ્યાનો ટાઈમ છે. બરાબર? તમે આવવાનું ભૂલતા નહીં. ચોથા મહિનાની બહુ અને અહીંયા કઈ ઘટે નહીં. અહીંયા તો એવું નથી કે અહીંયા બહુ મજા આવે. તમને વાતાવરણ જો રહોડું બતાવું બધું છે. એમાં કાંઈ નો ઘટે. અહીંયા લેવાની સુવિધા એટલે કાંઈ નો ઘટે. અહીંયા એવી સુવિધા તો કાંઈ ઘટે નહીં. અહીંથી તમે લાઈન જો, આ બધી લાઈન જો, આ બધી છે ને બધા અહીંયા કાંઈ ઘટે નહીં. એટલે આયા કોઈ ટેન્શન છે નહીં. હાલો ભેગી ઘડી. એટલે આપણે અહીંયા પછી મજા જ છે. અને તમે 12 તારીખ તો ભૂલતા જ નહીં હો. હા, 12 તારીખે હનુમાન જયંતિમાં મંકી આવવાનો છે ને મંકીનો શો એટલે કાંઈ ન ઘટે. હા, ફાઇનલ આવજો. રેડી? કાંઈ ઘટે. હાલો તે વાંધો નહીં. હાલો રામે રામ. હા, તે વાંધો નહીં. દર્શન કરીને તમે તમારે જાઓ. બાપુના દર્શન કરી લો. બરાબર? દાદાના દર્શન આયા એલા ભાઈ દાદાની દયા છે. હું તો આયા 5 થી રોકાણો ને આમ તમારે મજા છે. અરે કાંઈ વાંધો નહીં. હા, તે વાંધો નહીં. રામે રામ. હેલો મિત્રો, લખણ ફોટા DJ 32 ચેનલની અંદર આપનું હાર્દિક અને સ્વાગત છે. તો તમે પણ મિત્રો અહીંયા હરમડિયા આવો તો હરમડિયાથી એભલવર રોડ ઉપર જે શીર નાળું કહેવાય છે ત્યાં રોકડિયા દાદાનું મંદિર છે, આશ્રમ છે અને ત્યાં આવવાનું ભૂલતા નહીં. દાદાના દર્શન કરવા જરૂરથી આવજો. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં.
મિત્ર ચોથા મહિનાની 12 તારીખે ભૂલતાની હનુમાન જયંતિ છે અને વળી પાછો રોકડિયા દાદાએ મંકી કિંગનો શો રાખેલો છે અને ભાવભર્યું બધાને આમંત્રણ અહીંના કાર્યકર્તાઓએ આપ્યું છે. તો મિત્રો દર્શન કરવાનું ચૂકી ન જતા. આ તો જે કિસ્મત વાળા હોય ને તેને રોકડિયા દાદાના દર્શન થાય. તો મંકી કિંગનો શો જોવાનું મિત્રો ભૂલતા નહીં. ખાસ કરી અને ચોથા મહિનાની 12 તારીખ આવવાનું મિત્રો ભૂલતા નહીં.